હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીએ વ્રત કે ઉપવાસ માટે નવો નાસ્તો ફરાળી ઉત્પમ। આ ઉત્પમ ખૂબ જ ઓછા સમય અને ઓછા તેલ કે ઘીમાં તૈયાર કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। તો સૌથી પહેલાં એક પેન લઈ તેમાં અડધો કપ સિંગદાણા એડ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાનો થોડો કલર ચેન્જ થાય અને સિંગ ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી સિંગદાણાને શેકી લઈએ। આ સિંગદાણાને શેકાતા 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે। આ શેકેલા સિંગદાણાનો સ્વાદ ઉત્પમમાં એકદમ સરસ લાગશે। તો હવે સિંગનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી લઈએ અને 5 મિનિટ માટે ઠંડા થવા દઈએ। પછી હાથેથી ચોળીને ફોતરા કાઢી લઈશું। તો આ રીતે મેં હાથેથી ચોળીને સિંગના બધા ફોતરા કાઢી લીધા છે। હવે તેને મિક્સર જારમાં એડ કરીને તેનો અધકચરો ભૂકો કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં સિંગનો અધકચરો ભૂકો કરી લીધો છે। હવે ઉત્પમ બનાવવા માટે એક મિક્સર જાર લઈ તેમાં 1 કપ મોરૈયો એડ કરી દઈએ અને 1 કપ મોરૈયા સાથે 1/4 કપ સાબુદાણા એડ કરીએ અને હવે ઢાંકણ બંધ કરીને એકદમ સારી રીતે તેને પીસી લઈએ। આપણે જેવો ભાખરીનો લોટ હોય તેવો કરકરો લોટ તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ કરકરો તૈયાર થયો છે। હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ। બાઉલમાં લોટ એડ કર્યા બાદ તેમાં અડધો કપ ખાટું દહીં એડ કરી દઈએ। જો ઘરમાં દહીં ના હોય તો છાશનો ઉપયોગ પણ કરી શકો છો। આ રીતે વિસ્કલની મદદથી લોટ સાથે મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ઉત્પમનું જેવું ખીરું હોય છે તેવું ખીરું બનાવી લઈએ। આ બેટર બનાવવા માટે મારે 1 કપ પાણી અને અડધો કપ દહીંની જરૂર પડી છે। તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે। તો હવે તેમાં બાકીના મસાલા એડ કરી દઈએ। તો તેમાં 2 લીલા મરચાંના ટુકડા, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, અડધો કપ શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ટામેટું ઝીણું કટ કરેલું। જો વ્રતમાં ટામેટું ના ખાતા હોય તો સ્કીપ કરજો, થોડા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન મરી પાવડર અને હવે મેં 2 કાચા બટેટા લીધા છે તેને આ રીતે બેટર ઉપર જ ખમણી લઈએ। તમે જો બટેટા ખાવાનું પસંદ ના કરતા હોય તો તેની જગ્યાએ છીણેલી દૂધી પણ લઈ શકો છો। તો બંને બટેટાને ખમણી લીધા છે। હવે બધી વસ્તુને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। જો બેટર વધારે ઘટ લાગતું હોય તો થોડું પાણી એડ કરીને થિકનેસ મીડિયમ કરી લેવી। તો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો ચાલો ઉત્પમ બનાવી લઈએ। હવે ગેસ ઉપર એક પેન રાખી દઈએ। તમે આ નાસ્તો રેગ્યુલર તવા પર પણ બનાવી શકો છો। હવે પેનમાં 1 ટેબલસ્પૂન ઘી એડ કરીએ। તમે આ ઉત્પમને ઘીના બદલે તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ ફરાળી નાસ્તાનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગશે। હવે થોડા તલને આ રીતે ગરમ ઘીમાં એડ કરીએ અને હવે 1 મોટા ચમચા જેટલું બેટર એડ કરી દઈએ। તમે આ ઉત્પમ જાડો પતલો ગમે તે રીતે બનાવી શકો છો, પરંતુ હું અહીંયા ઉત્પમને મીડિયમ થીક તૈયાર કરીશ। બેટરને આ રીતે ફેલાવી દઈશું
હવે ઉપર ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈએ. લગભગ 4 મિનિટ જેવું થયું છે. એક સાઈડથી ઉત્પમ સરસ કૂક થઈ ગયો છે. ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેવાનું. હવે ઉપરની સાઈડ 1 ટેબલસ્પૂન જેટલું ઘી લગાવી દઈએ. તમે ઓછા ઘીમાં પણ આ ઉત્પમ બનાવી શકો છો. હવે હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લઈએ અને ફરી ઢાંકણ ઢાંકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દઈએ. ઉત્પમ એક સાઈડ સરસ ચડે નહીં ત્યાં સુધી તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો તે તૂટી જશે. તો 5 મિનિટ પછી ફરી ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો ઉત્પમ બંને સાઈડ કૂક થઈને ગોલ્ડન બ્રાઉન તૈયાર થયો છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આ રીતે સેમ પ્રોસેસથી બધા ઉત્પમ આપણે તૈયાર કરી લઈએ. તો ખૂબ જ ઓછા સમયમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા ફરાળી ઉત્પમ તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં ગરમા ગરમ ભરાળી ઉત્પમને સર્વ કરી દઈએ. સાથે ગ્રીન ચટણી પણ સર્વ કરીએ. તમે આને ફરાળી ઉત્પમ અથવા તો ફરાળી પુડલા પણ કહી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.